કોઈ જ વિવાદ ન હોવાનો જિલ્લા પ્રમુખ જયંતિ રાજકોટિયાએ વ્યક્ત કર્યો દાવો। મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર વચ્ચે વોર્ડ નંબર 9માં ચાલી રહેલી આંતરિક વિવાદની અટકળોનું જિલ્લા ભાજપ દ્વારા સત્તાવાર રીતે ખંડન કરવામાં આવ્યું છે। સંગઠનમાં કોઈ જ પ્રકારનો અસંતોષ કે જૂથબંધી ન હોવાનો ખુલાસો કરતા પક્ષે સ્પષ્ટ કર્યું છે કે મોરબીમાં તમામ ઉમેદવારો સંપૂર્ણપણે એકજૂટ થઈને ચૂંટણી લડી રહ્યા છે અને રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચાઓ પાયાવિહોણી છે। મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાએ મીડિયા સમક્ષ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે વોર્ડ નંબર 9ના તમામ ઉમેદવારો એકમત છે અને તેમની વચ્ચે કોઈ જ પ્રકારનો રાજકીય ખટરાગ નથી। મતદારો અને કાર્યકરોમાં રહેલી ગેરસમજ દૂર કરવા માટે તેમણે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ તમામ ઉમેદવારોના સંયુક્ત ફોટાવાળા પ્રચાર બેનરો સમગ્ર વોર્ડમાં લગાવી દેવામાં આવશે, જેથી પક્ષની એકતાનો સ્પષ્ટ સંદેશો જનતા સુધી પહોંચાડી શકાય। અગાઉ જે અસંતોષ સપાટી પર આવ્યો હતો તેને પક્ષના નેતૃત્વએ રાજકીય નહીં પરંતુ સંપૂર્ણપણે સામાજિક મુદ્દો ગણાવ્યો છે। આગેવાનોના મતે આ બાબતને સામાજિક દ્રષ્ટિકોણથી જ જોવામાં આવશે અને સામાજિક સ્તરે જ તેનો સૌહાર્દપૂર્ણ ઉકેલ નિશ્ચિત કરવામાં આવ્યો છે। જિલ્લા ભાજપની આ સ્પષ્ટતા અને ડેમેજ કંટ્રોલની કવાયત બાદ હવે મોરબી વોર્ડ નંબર 9માં પક્ષના ચૂંટણી પ્રચાર અભિયાનને વધુ ગતિશીલ બનાવવામાં આવશે। વોર્ડ નંબર 9ની અંદર અત્યારે જે ભાજપના જે 4 ઉમેદવારો આપણે જાહેર કર્યા છે, આ 4 ઉમેદવારની અંદર ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ હોય એવું જોવા મળે છે। પહેલા મધ્યસ્થ કાર્યાલય ઉપર 4 ઉમેદવારના ફોટા હતા, પછી 3 ઉમેદવારના ફોટા થયા અને આજની તારીખે 4 ઉમેદવારના ફોટા નીકળી ગયા છે અને 4 ઉમેદવારો ભેગા પણ ક્યાંય ચૂંટણી પ્રચારમાં નથી જતા। શું કહેશો? આ બધી બાબત એક સામાજિક પ્રશ્ન છે। ક્યાંક ને ક્યાંક એનો લાભ લેવાવાળા એ આખો પટેલ સમાજને લઈને આખો વિવાદ ઊભો કરે છે। વાસ્તવમાં સમાજનો સાચો પ્રશ્ન જાણવો જોઈએ, જોવો જોઈએ। 4 વર્ષથી જે વસ્તુ હાલતી હોય અત્યારે ચૂંટણી ટાણે કેમ તો ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટેની કોઈ સાજિશ છે। અમારા 4 ઉમેદવારોના ફોટા હતા જ, પણ કદાચ એવું લાગ્યું મને, ગઈકાલે પણ મેં પૂછ્યું આજે ફોટા લાગી ગયા છે 4ના, પૂછ્યા વગર જે કંઈ વાત થઈ હતી મેં એ જ કીધું કે ભારતીય જનતા પાર્ટી એકવાર નક્કી કરે છે તો એ નક્કી જ છે। તો 4ના ફોટા હારે છે, 4 હારે પ્રચારમાં જવાનું છે। એ ઓલા વિસ્તારમાં ઓલા 3 લોકો પ્રચારમાં ગયા હતા ગઈકાલે, એવું મને જાણવા મળ્યું છે। આજે મેં એને સૂચના આપી દીધી છે। અહીંયા પણ 4 લોકો આજે પ્રચારમાં જવાના છે રાત્રે, અને આમાં કોઈ બીજો અમારા માટે તરફથી કોઈ છે નહીં। જે સામેવાળાને જેને કંઈ તકલીફ હશે તો આ સમાજનો પ્રશ્ન છે, સમાજ રીતે બતાવશે।